પાટણ જિલ્લાના હારીજ ખાતે ગૌસેવા પગપાળા યાત્રા થકી ગૌમાતાની રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે અને ગૌમાતા તથા પશુઓ પ્રત્યે પ્રેમ વધારો થાય અને નગરમાં સમરસતા એકતા સાથે ધાર્મિક કામોમાં લોકો જોડાય તે હેતુથી જૈન દેરાસરથી પાંજરાપોળ ગૌસેવા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌસેવા પગપાળા યાત્રામાં 5 જેટલા ટ્રેક્ટરો અને 5 ઊંટ લારીઓ જોડાઈ હતી અને પાછળ વાજતે ગાજતે પગપાળા નગરજનો જોડાયા હતા। ટ્રેક્ટરોમાં ઘાસચારા, પશુદાણની બોરીઓ તેમજ અન્ય વાહનોમાં રોટલી સમગ્ર નગરમાં ભેગું કરી પાંજરાપોળ ખાતે સમૂહમાં 2 કિલોમીટરની ગૌયાત્રા રૂપે લઈ જવાયું હતું અને આયોજન સમગ્ર કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ પાંજરાપોળ ખાતે જઈને ગૌ પૂજન અને પશુઓને ઘાસ તેમજ દાણ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો હતો। ગૌ પગપાળા યાત્રામાં હારીજ જૈન મંદિર ઉપાશ્રયમાં ચાતુર્માસ ગુજારતા દિવ્ય પદ્મ વિજયજી મહારાજ તથા દેવર્ષિ વલ્લભ વિજયજી મહારાજ અને પરમ પૂજ્ય ક્ષમા વલ્લભ વિજયજી મહારાજ સાથે જૈન સમુદાય અને નગરના બધા જ હિન્દુ સંગઠનો જોડાયા હતા। આજ રોજ હારીજ ખાતે ગૌ સેવા પદયાત્રા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જૈન મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર હારીજના બધા જ લોકો આજે પાંજરાપોળ ખાતે આવ્યા હતા અને સમગ્ર રસ્તામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનું માંગ કરી હતી। સૌએ એક સુરમાં વાત કરી હતી કે ગૌને રાષ્ટ્રીય માતા જાહેર કરો। તેમજ હારીજમાં આજે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્ર થઈ અને ગૌ સેવા અને જનસેવાની જીવ સેવાની વાત કરી હતી। સાહેબજીની ઘણી ઈચ્છા હતી અને મને છેલ્લા 1.5 મહિનાથી કે મારે હારીજ પાંજરાપોળની મુલાકાત લેવી છે, પણ લેવી છે એવી રીતે કે આખો હારીજ હિન્દુ સમાજ આવે મારી સાથે અને ગાતે વાતે મારે પ્રોગ્રામ ગોઠવો છે। એમની ભાવના ઘણા ટાઈમથી અને ઘણી મિટિંગ કરી, બધા જોડે પણ સારી મિટિંગ કરી, બધાનો સહકાર મળ્યો અને ખરેખર અમારે હારીજ પાંજરાપોળમાં કદાચ આવું ફંક્શન પહેલી વાર ગોઠવવાનું છે, બધા આવ્યા છે। મને ખરેખર બહુ ઉલ્લાસ થઈ ગયો કે ખરેખર આ એક નવો સિરસ્તો ઉભો થયો। સાહેબજી પણ આશીર્વાદ અમારા ઉપર છે અને સાહેબજીના આશીર્વાદ વધશે એવી ભાવના। અને અમે હારીજ પાંજરાપોળ આમ તો અત્યારે 600-700 ઢોર છે, પણ ટોટલ 1200 ઢોર છે, 600 ઢોર મેં અત્યારે ચરવા મોકલ્યું છે એની વ્યવસ્થા છે। અમારે બધું સારી રીતે અમે ઘાસની ખરીદી અહીં ખેતી કરી છે અને જુવાર છાંટને બધું વાવેતર કરી છે અને એમાંથી અમે ઉપયોગ કરીએ છીએ। હજી અમારી પાસે ઓછામાં ઓછા 9 વાડા છે અને 3 થી 4 અમે ઘાસના ગોડાઉન છે, એની વ્યવસ્થા છે। 2 બોર છે, 2 તળાવ છે। રખડતા ઢોર માટે અમે લઈએ છીએ, કોઈ માદું હોય તો પણ લઈએ છીએ, એની વ્યવસ્થા છે। અને હારીજ તાલુકાના આજુબાજુના ગામડામાં લગભગ બધા ઢોર લઈએ છીએ। ખાલી ચોમાસાના 4 મહિના અમે પાડા નથી લેતા, બાકી બધી છે પંચાયતના ઢોર, આજુબાજુ ગામના પંચાયત ઢોર લેવાનું ચાલુ જ હોય છે, અમે ના પાડતા નથી। અમારી નીતિની બધું કરે અને અમારો નિયમ છે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે લઈએ છીએ। અને અમારી એક એવી ઈચ્છા, હારીજ હિન્દુ સમાજ એવી ઈચ્છા છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે એવી ભાવના આકાર। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।